નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને એક બોધપાઠ કહીશ, ઇન્દ્ર અને લોમાસ ઋષિની વાર્તાનો પાઠ। ઘમંડ નહીં, નમ્રતા તમને શ્રેષ્ઠ બનાવે છે। ઇન્દ્ર અને લોમાસ ઋષિની વાર્તાનો બોધપાઠ। સરખામણી કરો પણ બીજાને નબળા ન સમજો। દેવરાજ ઇન્દ્ર અને લોમાસ ઋષિની એક પૌરાણિક વાર્તા છે। આ વાર્તામાં જણાવાયું છે કે જ્યારે ઇન્દ્ર ઘમંડી બન્યા ત્યારે લોમાસ ઋષિએ ઇન્દ્રનો અહંકાર કેવી રીતે દૂર કર્યો। વાર્તા મુજબ એક વખત ઇન્દ્રે પોતાના માટે એક અદ્ભુત મહેલ બનાવ્યો હતો। આ મહેલ ખાસ હતો કારણ કે તે દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યો હતો। ઇન્દ્ર આ બાંધકામથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બધા દેવતાઓને બોલાવ્યા અને તેમણે પોતાનો મહેલ બતાવવાનું શરૂ કર્યું। ઇન્દ્રે પોતાના મહેલની પ્રશંસા કરવાનું શરૂ કર્યું। આ એવી રીતે ચાલુ રહ્યું કે ઇન્દ્રના મનમાં શ્રેષ્ઠતાની લાગણી ઘમંડમાં ફેરવાઈ ગઈ। ઇન્દ્રએ દેવર્ષિ નારદને બોલાવીને પૂછ્યું, શું તમે ક્યારેય આનાથી વધુ સુંદર મહેલ જોયો છે? નારદજીએ હસીને કહ્યું કે મારું જ્ઞાન મર્યાદિત હોઈ શકે છે। તમારે 1000 વર્ષથી વધુ સમયથી જીવિત ઋષિ લોમાસને પૂછવું જોઈએ। નારદજીની સલાહ સ્વીકારી ને ઇન્દ્રએ લોમાસ ઋષિને તેમનો મહેલ બતાવવા બોલાવ્યા। લોમાસ ઋષિને મહેલ બતાવતી વખતે ઇન્દ્રએ એ જ પ્રશ્ન ફરીથી પૂછ્યો, શું તમે ક્યારેય આનાથી વધુ સુંદર મહેલ જોયો છે? લોમાસ ઋષિએ શાંતિથી જવાબ આપ્યો કે મેં મારા જીવનમાં અસંખ્ય ઇન્દ્ર જોયા છે। મેં મહેલોનો વૈભવ જોયો છે, એકબીજા કરતાં સારો, પણ આજે તે બધા ઇતિહાસ બની ગયા છે। તેમણે આગળ કહ્યું કે જે મહેલ પર તમે ગર્વ કરો છો તે પણ સમય જતાં ધૂળમાં ફેરવાઈ જશે। આ દુનિયાનો નિયમ છે, જે આવ્યું છે તે જશે। તમે શ્રેષ્ઠ છો તે વિચાર અહંકાર છે અને અહંકાર પતન તરફનું પ્રથમ પગલું છે। લોમાસ ઋષિના શબ્દો સાંભળ્યા પછી ઇન્દ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો। આ વાર્તા આપણને જીવન વ્યવસ્થાપનના 5 સિદ્ધાંતો જણાવે છે। તમારી સિદ્ધિ પર ગર્વ કરો પણ ઘમંડી ન બનો। તમારું શ્રેષ્ઠ આપવું એ સારી વાત છે, પરંતુ એવું માનવું કે તેનાથી ઉપર કંઈ જ નથી જઈ શકતું તે નિષ્ફળતા તરફ દોરી શકે છે। નમ્રતા એ આગળ વધવાની ચાવી છે। સરખામણીમાંથી પ્રેરણા લો પણ બીજાઓને ઓછા આંકશો નહીં। બીજાઓની સિદ્ધિઓ જોઈ અને પ્રેરણા લેવી એ એક સકારાત્મક વિચારસરણી છે, પરંતુ તેમને નીચા આંકવા અથવા પોતાને તેમના કરતાં શ્રેષ્ઠ માનવા એ ખોટી માનસિકતા છે, જે સંબંધો અને વિકાસ બંનેને નુકસાન પહોંચાડે છે। સમય કરતાં મોટું કંઈ જ નથી। તમારું સામ્રાજ્ય, તમારી ઓળખ, તમારી સિદ્ધિઓ બધું જ સમયની કસોટી પર ખરું ઉતરવું જોઈએ। સમય સાથે બધું બદલાય છે, તેથી સાચો વિજેતા તે છે જે સમય સાથે નમ્રતા અને સુગમતા પણ અપનાવે છે। દરેક બાંધકામ એક દિવસ ખતમ થઈ જશે। આજે જે નવું છે તે કાલે જૂનું થઈ જશે। કોઈ પણ મહાન બાંધકામ ઇન્દ્રના મહેલ જેવું કાયમી નથી। જો કોઈ વસ્તુમાં સ્થાયીતા હોય તો તે ચારિત્ર્ય, વલણ અને સેવાની ભાવનામાં હોય છે। ધ્યાનમાં રાખો કે દરેક બાંધકામ એક દિવસ ખતમ થઈ જશે, તેથી આવી વસ્તુઓ પર ગર્વ ન કરો। શીખવાનું બંધ ન થવું જોઈએ। ઇન્દ્ર માનતા હતા કે હું બધું જ જાણું છું અને મારાથી ઉપર કોઈ જ નથી। નારદે તેમને બીજા કોઈ પાસેથી શીખવાની સલાહ આપી અને લોમાસ ઋષિએ પણ તેમને શીખવ્યું। આ દર્શાવે છે કે મહાન બનવા માટે શીખવાની ભાવના સૌથી મહત્વપૂર્ણ છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।